એક સમય હતો જ્યારે આખું ગુજરાત હીરા નગરી તરીકે ઓળખાતું ખ્યાતિ ધરાવતું. આજે પાલનપુરમાં હીરાનો ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં પહોંચી ગયો છે. જેમ જેમ સમય વીતી રહ્યો છે એમ પાલનપુરમાં એક પછી એક હીરાના કારખાનાઓને તાળા લાગી રહ્યા છે અને પરિસ્થિતિને જોતા વર્ષોથી રત્ન કલાકારના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોના જીવ અત્યારે તાળવે ચોંટ્યા છે. પરિસ્થિતિ એવી કફોડી છે કે ઘર ચલાવવું, બાળકો ભણાવવા, જમવાના પણ ફોફા પડી જાય છે, બીજું કંઈ કામ મળતું નથી. એના માટે મને સરકાર કોઈક રાહત કરે એવી અમારી માગણી છે. આજે બટાટાની નગરી તરીકે ઓળખાતું પાલનપુર એક સમયે હીરા નગરી તરીકે ઓળખાતું હતું. પાલનપુર શહેરમાં જ્યાં જુઓ ત્યાં હીરાના કારખાના ધમધમતા હતા. જો કે હાલ મંદીના મારથી સુરત માફક પાલનપુરનો હીરા વ્યવસાય પડી ભાંગ્યો છે. હાલ જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ તેમ એક બાદ એક હીરાના કારખાનાઓને તાળા લાગી રહ્યા છે. એક સમયે 800થી વધુ કારખાનાઓ ધરાવતા પાલનપુર શહેરમાં આજે માત્ર નામ શેષ 100થી 120 જેટલા કારખાનાઓ વધ્યા છે. જેમાં પણ હાલ મંદીના મારથી કેટલાક કારખાના દિવાળી બાદથી ખુલ્યા જ નથી. દિવાળી બાદ પાલનપુર શહેરમાં માત્ર 10% કારખાનાઓ જ ખુલ્યા છે. અને છેલ્લા એમ સમજો કે દિવાળી પછી એક મહિનો થયો વેકેશન પાડે. ગયા મહિનાની 12 તારીખ 10-12 તારીખે બંધ કર્યું. આજે 14 તારીખથી છતાં પણ હજુ કારખાના ખુલ્યા નથી. માંડ 10% કારખાના ખુલ્યા છે. એમાં પણ કેવું છે, માંડ 2-5 કારીગરો આવીને બેઠા છે, માલ જ નથી. એટલી ભયંકર પરિસ્થિતિ ખરાબ છે કે સરકારે થોડુંક ધ્યાન દોરવાની જરૂર છે હીરા ઉદ્યોગ તરફ. હાલ કેટલાક કારખાના જેમ તેમ કરીને ચાલી રહ્યા છે. કારખાનેદારો પાસે પૂરતું કામ નથી, જેના કારણે રત્ન કલાકારોના હાથ ખાલી પડ્યા છે. તેમને કામ નથી મળી રહ્યું. મોંઘવારીના માર વચ્ચે રત્ન કલાકારોને ઘર કેવી રીતે ચલાવવું તે એક મોટો પડકાર બન્યો છે. મંદીનો માર સહન કરી રહેલા રત્ન કલાકારોએ સરકાર સામે હાથ લંબાવ્યો છે કે સહાય કરો સરકાર. અમારી ડાયમંડ રત્ન કલાકાર ભાઈઓની પરિસ્થિતિ એવી કફોડી છે કે ઘર ચલાવવું, બાળકો ભણાવવા કે કંઈ કામ કરવું, અત્યારે ઘરના અંદર કંઈ હોતું નથી, જમવાના પણ ફોફા પડી જાય છે, બીજું કંઈ કામ મળતું નથી. તો રત્ન કલાકાર ભાઈઓને કરવું શું, એ માટે સરકારની વિનંતી છે કે કંઈક અમારા રત્ન કલાકાર ભાઈઓ સામે જોવે. અને છેલ્લા 5-6 વર્ષથી તો એવી હાલત ખરાબ છે કે અમારા બાળકો ભણાવવા પણ અમને મુશ્કેલ પડી ગયા છે. તો સરકાર કંઈક કરે તો ઘણું સારું છે. રોજીરોટી આ ધંધા ઉપરથી એ બધી જાતી રહી. પબ્લિકને ઘર ચલાવવું કે છોકરોને ભણાવવું કે ભાડું ચૂકવવું, દાડા 300 રૂપિયા કરવા કાંઠા પડી ગયા. એના માટે મને સરકાર કોઈક રાહત કરે એવી અમારી માગણી છે. એક મહિનાથી આ મારા કારખાનો બંધ છે. હાલ રોજીરોટી વગર પડ્યા, ભાડું ભરવું કે છોકરાની સ્કૂલ મેકવું. 18 વર્ષનો છોકરો તમારે કયો ધંધા મેકોલો, સરકાર કોઈ આશરો આપતી નથી. એના માટે સરકાર અમારા રત્ન કલાકારો માટે કોઈક આયોજન કરે ને કોઈક લાભ આલે. બધોમાં લાભ આલે તો આ ધંધામાં લાભ સરકાર આપતી. શાકભાજી લાવવું કે તેલ ખાવું કે પાણી પીવું. હીરામાં આવેલી મંદીએ રત્ન કલાકારોના પરિવારની તો ચિંતા વધારી છે. સાથે હીરાની નગરી તરીકે ઓળખાતા પાલનપુરની ખ્યાતિને પણ આંચ પહોંચાડી છે. પાલનપુરની હીરા નગરી તરીકેની ઓળખ ધીમે ધીમે ભૂસાઈ રહી છે. પાલનપુર હીરા ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ કહી રહ્યા છે કે એક ધારી આવેલી મંદીએ પાલનપુરના હીરા ઉદ્યોગને ખતમ કર્યો છે. જો કે હીરા ઉદ્યોગમાં અપડાઉન તો કેટલાય વર્ષોથી આવે છે. હું લગભગ મને 50-55 વર્ષ થયા હીરાના ધંધામાં, પણ હું જોઉં છું તો એક ધારી મંદી તો પહેલી વખત આટલી આવી છે કે સતત મંદી ચાલી ગઈ. સતત 4 વર્ષથી એક જેવો ખરાબ સમય આ પહેલી વખત જોવા. મંદી તો આવી કેટલી આવી ગઈ, પણ એક ધાર્યો સમય જો ખરાબ આવ્યો તો પહેલી વખત આવ્યો છે. અને એ બી આવ્યો છે એટલે કેવો બહુ ખરાબ પરિસ્થિતિમાં છે, કારણ કે બાકીને કોઈ જગ્યાએ રોજગારી ક્યાંય નથી. અને એક રોજગારી આપતો ધંધો હતો એ પણ અત્યારે મંદી તરફ છે. એટલે પરિસ્થિતિ તો બહુ ખરાબ છે. મંદીના મારથી પીસાઈ રહેલા પાલનપુરના રત્ન કલાકારોએ પણ સરકાર પાસે મદદ માંગી છે. હવે તેમનો એકમાત્ર આધાર સરકારી સહાય છે. સરકાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કરે તેવી તેમની માંગ છે. હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા તજજ્ઞોનું માનવું છે કે જો હીરા ઉદ્યોગમાં હજી આવી પરિસ્થિતિ ચાલતી રહી તો એક સમયે હીરા નગરી તરીકે ઓળખાતા પાલનપુરમાંથી હીરાનું નામો નિશાન નહીં રહે. પાલનપુરથી ધવલ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.